जय माताजी मित्रों, આપણે હવે ઘરે આવી ગયા છીએ। તો આજે આપણે એક જગ્યાએ જવાનું છે જોવા માટે। એ જગ્યા સારી છે, મતલબ કે દર્શન કરવા જવાનું છે। તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણે હવે નાહતા આવીએ અને નાહીને ફટાફટ નીકળીએ, બરાબર? આગળની વાત આગળ કરીશું। જય આપણે ફટાફટ હવે નાહીને તૈયાર થઈ ગયા છીએ। તમે જોવો છો મિત્રો કે આપણે ફટાફટ નાહીને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે નીકળીશું ફટાફટ, બરાબર? ચાલો મિત્રો, તો આપણે આ રસ્તેથી આવ્યા છીએ, બરાબર? અને આપણે જવાનું છે અહીંયા। તો હવે રોડ પર જઈએ। ચાલો આપણે હવે નીકળી ગયા છીએ અને આપણે ક્યાં જવાનું છે? મુક્તેશ્વર મહાદેવના મંદિરે આપણે આજે જઈ રહ્યા છીએ। દર્શન પણ કરતા આવી અને તમને બધાને પણ દેખાડું કે કેવું છે મંદિર, કેવું બનાવ્યું છે। ભક્તોની મસ્ત બનાવ્યું છે, એક નંબર। ત્યાં જાઓ ને તો બહુ શકૂન। તે આજથી પહેલાં એવું મંદિર હતું ને જ્યાં કોઈ ન નીકળતું, ત્યાં ભક્તોને એટલું મસ્ત અત્યારે બનાવ્યું છે કે કોઈ પણ આવે ને તો ત્યાં એને બેસવું પડે એમ। એટલી સરસ જગ્યા બનાવી છે બેસવા માટે। તો એ જગ્યા આપણે આજે જોઈએ અને તમને બધાને પણ બતાવ્યું કે કેવી જગ્યા બનાવી છે, બરાબર મિત્રો? મુક્તેશ્વર મહાદેવનું મંદિર મિત્રો આવી ગયું છે હવે, ને આપણે પહોંચી ગયા છીએ બરાબર લોકેશન ઉપર મિત્રો। તો તમે જોઈ શકો છો, જય શ્રી મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવી ગયું છે, સામઢી નારાયણ નિવાસ। ને અંદર જઈને હવે આપણે જોઈએ કે કેવું છે। ચાલો મિત્રો અંદર આપણે જઈએ ફટાફટથી। અને તમે જોઈ શકો છો કે ગેટ કેવો મસ્ત બનાવ્યો છે તે જુઓ। અને અંદરથી બગીચો બ્લોક નાખ્યા છે, મતલબ શંકર ભગવાનનું મંદિર છે। તો આપણે શંકર ભગવાનના મંદિરે આ જુઓ, બેલ બહુ મોટો છે ને જો મિત્રો આ શંકર ભગવાનનું મંદિર છે અને આ નંદી મહારાજ તો જુઓ તમે। અને અહીંયા દર્પણ લગાવ્યું છે જોવા માટે, તિલક લગાવ। તમે જુઓ મિત્રો, ક્યાં ગયા આપણે? એ આવ્યા, રેડી? અને આજુબાજુમાં તમે જુઓ તો કેટલું મસ્ત સરસ બનાવ્યું છે। અહીંયા બ્લોક હમણાં જ નાખ્યા છે અને આ પણ બહુ સરસ મસ્ત એમ સારું કામ કરી રહ્યા છે। તો આ જગ્યા એવી હતી ને, તમે જોવો છો કોરી મોરી આ છે ને, બધા જાળી લગાવી છે, ઝાડ વાવીને મસ્ત સરસ બનાવી દીધું છે। જુઓ તમે, એકદમ સરસ બનાવ્યું છે। અને આ બનાવ્યું છે, અહીંયા બેઠા હોય છે બધા માણસો। જો અહીંયા મહારાજ ને ભક્તો બેઠા છે ને અહીંયા પાણી પીવાનું પણ સરસ બનાવ્યું છે। આ જુઓ મિત્રો, સરસ જાળી હંગાસ બનાવી છે। રોમજીકા આવો, હા મારા કોમના રોમજીકા આવશે, બરાબર? અહીંયા બેસવા માટે બોકડા બનાવ્યા છે અને આ રસ્તો છે, કેટલો મસ્ત રસ્તો લાગે છે તે તો જુઓ યાર મિત્રો, બહુ સરસ લાગે છે ને। હા, તો બીજો તમને શું ટૂર આપું? હા, આ પણ આપણે છોકરાઓ માટે રમવા લાવેલું છે અહીંયા, પણ તે છોકરાઓને તોડી નાખ્યું છે રમી રમીને। હવે એમને તો કોણ કહે, તે તોડી નાખ્યું છે। અને બાકીનું મંદિરનો ટૂર આપી દો તમને। તો એક તરફ મંદિર તો જોઈ જાય તો બહુ સરસ બનાવ્યું છે અને બહુ સારું ડેવલપમેન્ટ કર્યું છે। તો મિત્રો આપણે તો એટલું જ કહીશું કે પ્રગતિના પગથિયે આપણું ગામ ચડ્યું છે। તો આપણે તો એવી જ ભગવાનને પ્રાર્થના કરીશું કે ખૂબ આગળ વધે, એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીશું। થોડું ઘાસ ને એવું છે, પણ એ જનાવરોને દોણા નાખવા માટે અને એના માટે રાખેલ છે। તો અહીંયા સાફ સફાઈ હવે કરવાની જ છે, પણ આ વરસાદ આવ્યો હતો ને તેના કારણે બધું ઉગી ગયું છે, ખોળ વધારે, બરાબર? તો મિત્રો જો એક ગેટ પેલી કોરા રાખ્યું છે ચાલતા અંદર આવવા માટે, આર્યો ગેટ। અને આ ગેટ મોટો છે, ત્યાંથી જ આમ તો મોટા ભાગે ત્યાંથી જ આવવાનું રહે છે, આર્યા ગેટેથી જ। પણ
અત્યારે એ ગેટ બંધ જ રાખે છે અને એક જ ગેટ રાખે તો શું કે સરસ લાગે. બરાબર. આ ચંપાનું ફૂલ છે મિત્રો, જો કેટલું મસ્ત લાગે છે. આ મહેંદી છે, સરસ લાગે છે ને જો મિત્રો બે સાઈડમાં મસ્ત મહેંદી લગાવી છે અને ઝાડ મોટા મોટા થઈ ગયા છે. તો બહુ સારું કામ કર્યું છે મિત્રો, ભક્તોને ભેગા મળીને કામ કર્યું છે. તો તમે જુઓ કે કેટલું સરસ લાગે છે, તે તમે જોઈને જ ખાલી કહો કે કેવું લાગે છે, સરસ લાગે છે ને. આ જુઓ મિત્રો કેવા મસ્ત ફૂલ આવ્યા છે વ્હાઈટ વ્હાઈટ. ને આના ઉપર આ મિત્ર આને બિલ્લી કહેવાય. બિલ્લી મતલબ આના ઉપર બહુ સરસ મસ્ત બિલ્લા આવે. જો આ લબડી રહ્યા, આ શંકર ભગવાનને ચડેતી. બરાબર મિત્રો, બહુ સરસ મસ્ત લાગે છે. ને આવું ને આવું આગળ વધતા રહેજો, અમારો ભાઈ સપોર્ટ કરજો મિત્રો. ને જો આ મંદિરના બહાર મંદિર છે, આ મંદિર છે તમે જોઈ શકો છો. જય શ્રી મુક્તેશ્વર મહાદેવ. અને અહીંયા જુઓ હવે આ બારે પણ ફેન્સી કરી છે, જેમાં આ બધા લાઈન ટુ લાઈન ઝાડ વાવ્યા છે મિત્રો. બરાબર મિત્રો, તો સરસ મજાનું આપણે અહીંયા એક ગાર્ડન બનાવવાનું છે. જુઓ મિત્રો આ બધું છે ને ઝાડ જ વાવ્યા છે. આ જુઓ સરસ લાઈન ટુ લાઈન ઝાડ વાવ્યા છે, બહુ મસ્ત છે ઝાડ. જુઓ મિત્રો, તો જ્યારે થશે ત્યારે મસ્ત લાગશે, થોડા મોટા થશે એટલે એક નંબર લાગશે. અને આ વડલાનો વડલો જ છે એક જાતે, બહુ મસ્ત છે, બહુ સરસ સરસ. ને આ ધજા મારી છે, બધા ધોબલે ધોબલે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે હવે આગળના વ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત. અને સપોર્ટ ખૂબ જ કરજો.